નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। એક જાદુઈ ઘટના બનવા જઈ રહી છે। સત્ય સાંભળીને તમે દંગ રહી જશો। હા મિત્રો, કાલે તમારા જીવનમાં જે ઘટનાઓ બનવા જઈ રહી છે તે એવી છે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હોય। માતા રાણી અને બાલાજીના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમને બધાને માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય અને તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થાય। હા મિત્રો, તમારી માહિતી માટે આ સમય તમારી કુંડળીમાં એક મોટી ઉથલપાથલ સર્જવા જઈ રહ્યો છે અને આ ઘટના તમને 3 મુખ્ય માર્ગો પ્રદાન કરશે। પહેલો માર્ગ તમને લાભના નવા અક્ષરો માટે ખોલશે। બીજો માર્ગ તમારા જીવનની ભાષાને સાચી બનાવવાની તકો પ્રદાન કરશે જે તમે આટલા લાંબા સમયથી ઈચ્છતા હતા। ત્રીજો માર્ગ તમને તે જ દલદલમાં ફસાવી દેશે જેમાંથી તમે ઘણા સમયથી છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા છો। હા મિત્રો, એટલા માટે આજનો વિડિયો ખૂબ જ ખાસ છે। આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। તમારી એકમાત્ર ફરજ છે કે તમે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। હા મિત્રો, જે કોઈ આજના વિડિયોને અવગણશે તે પોતાનું જીવન સંપૂર્ણ નર્ક બનાવશે। તમારી માહિતી માટે, તમારા બધાના જીવનમાં 4 મુખ્ય દુશ્મનો છે। આ 4 મુખ્ય દુશ્મનો હવે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરવા માંગે છે। મિત્રો, તમારા બધા દુશ્મનોના નામ બાગેશ્વર બાબાની ભૂલમાં પણ દેખાયા છે। તમારા દુશ્મનો એ છે જે તમને સારા લાગે છે, જેમના પર તમે આંધળો વિશ્વાસ કરો છો। તે મિત્રો ફક્ત દેખાડો કરવા માટે છે। જેમના માટે તમે સારું વિચારો છો તેઓ તમારા માટે બિલકુલ સારું વિચારતા નથી। અને આજની આગાહી 100% સાચી છે। જો કોઈ આ ખોટું સાબિત કરે છે તો હું તેમને 50 લાખ રૂપિયાનો દંડ કરવા તૈયાર છું। મારી એકમાત્ર શરત એ છે કે તમે શરૂઆતથી અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જુઓ અને અમે જે ઉપાયો શેર કરવાના છીએ તેનો તમારા જીવનમાં ઓછામાં ઓછો એક વાર ઉપયોગ કરો। હા મિત્રો, તમારી માહિતી માટે, આવતીકાલથી તમારા જીવનમાં ગ્રહોનું ગોચર તમને સંપૂર્ણ રીતે ટેકો આપશે। તેઓ તમને સંપૂર્ણ રીતે મદદ કરશે। પણ તમારે જાતે આગળ વધવું પડશે। ખાલી બેસી રહેવાથી બધું જ નહીં મળે। મિત્રો, ગ્રહોના ગોચરનો આ સમય સીધો સંકેત છે કે તમારે તમારા હાથ અને પગનો ઉપયોગ કરવો જોઈએ તો જ તમે સફળતા પ્રાપ્ત કરશો। કારણ કે મિત્રો, જો તમે તમારા હાથ અને પગનો ઉપયોગ નહીં કરો તો જે દુશ્મન તમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે સંપૂર્ણપણે સફળ થશે। હા મિત્રો, છેલ્લા 5 વર્ષથી તમારો દુશ્મન તમને સંપૂર્ણપણે નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે। પરંતુ મિત્રો, હવે તેની યોજના તેના અંતિમ તબક્કામાં છે અને તમે સંપૂર્ણપણે ફસાઈ જશો। મિત્રો, કારણ કે તમારા દુશ્મનોએ તમારા જીવનનો દરેક રસ્તો રોકી દીધો છે। આ દુશ્મન કોણ છે? તે આવું કેમ કરી રહ્યો છે? અને તમે તેમનાથી કેવી રીતે છટકી શકશો? તમારે હવે કયા પગલાં સંપૂર્ણપણે ટાળવા જોઈએ? તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને આ દુશ્મનના કાવતરાઓથી પોતાને મુક્ત કરવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ? અમે આજના વિડિયોમાં તમને આ બધી વિગતો વિગતવાર સમજાવીશું અને મિત્રો, જ્યારે તમે તેમના નામ સાંભળશો ત્યારે તમે પણ દંગ રહી જશો। ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ। આગળ વધતા પહેલા, જો તમે પહેલાથી જ નથી કર્યું તો કૃપા કરીને તેને લાઇક કરો કારણ કે અમે તમારા બધા માટે દિવસરાત કામ કરીએ છીએ। અમે તમને શ્રેષ્ઠ માહિતી લાવીએ છીએ। આ માટે ઘણી મહેનતની જરૂર છે।
અમે તમારી કુંડળી ચકાસીએ છીએ, એક ફોર્મ બનાવીએ છીએ અને પછી તેને વિડિયોના રૂપમાં તમારા બધા સમક્ષ રજૂ કરીએ છીએ. અમને તેમાં લાગતા સમયથી કોઈ ફરક પડતો નથી. અમે ફક્ત તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી મૂકો. આનાથી અમારા હૃદય સંપૂર્ણપણે ખુશ થશે. હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઈએ કે આ 4 લોકો છેલ્લા 5 વર્ષથી તમારા બધાનો પીછો કરી રહ્યા છે. હા મિત્રો, તેઓએ તમને ઘણા માર્ગો પર પીડા અને દુઃખ આપ્યું છે અને છેલ્લા 5 વર્ષથી તેઓ તમારા જીવન પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, તેઓ આ 5 વર્ષમાં તમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડી શક્યા નથી કારણ કે એક દૈવી શક્તિ તમારા નિયંત્રણમાં હતી. હા મિત્રો, અને હવે તે હાથ તમારા બધા પરથી દૂર થઈ ગયો છે. છેવટે મિત્રો, તે દૈવી શક્તિ કોણ છે અને તેનો હાથ તમારા માથા પરથી કેવી રીતે દૂર થયો? હવે તમારે શું કરવાનું છે? મિત્રો, તમારા બધા માટે આ બધી બાબતો જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એકમાત્ર દૈવી શક્તિ હતી જેણે તમારા જીવનનું રક્ષણ. તમારા જીવનમાં તમે ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય, તમે ધીમે ધીમે તેમાંથી બહાર આવ્યા છો. મિત્રો, એ બીજા કોઈનો વાંક નહોતો, પણ આ એક દૈવી શક્તિનો હતો. અને મિત્રો, આ દૈવી શક્તિ હવે તમારા જીવનમાંથી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ છે. મિત્રો, તમે કઈ ભૂલ કરી હતી અને હવે આ દૈવી શક્તિ ક્યાં છે? તો મિત્રો, તમારી માહિતી માટે આ દૈવી શક્તિ બંધાઈ ગઈ છે. આ દૈવી શક્તિ 4 દુશ્મનો દ્વારા સંપૂર્ણપણે બંધાઈ ગઈ છે. હા મિત્રો, તેઓએ આ દેવીને કેદ કરવા માટે તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કર્યો છે અને તેની કોઈ યુક્તિ કામ કરી રહી નથી. પરંતુ મિત્રો, જો તમે ઈચ્છો તો આ દેવીને સંપૂર્ણપણે મુક્ત કરી શકાય છે. કારણ કે આ દેવી ફક્ત તમારી ભૂલને કારણે તમારા દુશ્મન દ્વારા બંધાઈ ગઈ છે. આ દૈવી શક્તિએ હંમેશા તમારા જીવનનું રક્ષણ કર્યું છે કારણ કે મિત્રો, તમે ખૂબ જ શાંત વ્યક્તિ છો. તમારામાં કોઈ કપટ નથી. તમે દરેકનું સારું વિચારો છો. તમે દરેકને મદદ કરવાનો પ્રયાસ કરો છો અને તમારી પાસે મદદરૂપ થવાની ભાવના પણ છે. લોકો પ્રત્યે ઈર્ષ્યા કરવી તમારા સ્વભાવમાં નથી. પણ મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે જેમને તમે મદદ કરી છે તેઓએ તમને ગેરસમજ કરી છે અથવા જેમને તમે મદદ કરી છે તેઓએ બદલામાં તમને દગો આપ્યો છે. હા મિત્રો, આ દેવીને તમારા દુશ્મનોએ કેવી રીતે બંધનમાં બાંધી છે. જાણો. આ તમને શીખવશે કે તમે કઈ ભૂલો કરી છે જેના કારણે આ દેવી તેમના તાંત્રિક બંધનોમાં બંધાઈ ગઈ છે. પહેલા, તમારી માહિતી માટે મિત્રો, હું તમને જણાવું છું કે આ દેવી કોણ છે જે છેલ્લા 5 વર્ષથી તમારું રક્ષણ કરી રહી છે. તો મિત્રો, આ દેવી બીજું કોઈ નહીં પણ તમારી કુળદેવી છે. હા મિત્રો, કુળદેવી જે તમારા ઘરની રક્ષા કરે છે અને હંમેશા તમારા માટે છે. પરંતુ હવે મિત્રો, તે તમારા પરિવારનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે અસમર્થ બની ગઈ છે અને આ તમારો ગંભીર દોષ છે. મિત્રો, જો તમે કાલથી તમારા જીવનકાળમાં આ ભૂલો સુધારશો નહીં તો તમારું જીવન નર્ક બની જશે. હા મિત્રો, કારણ કે જ્યાં સુધી આ દેવી સંપૂર્ણપણે મુક્ત નહીં થાય ત્યાં સુધી તમારા જીવનમાં ખુશી નહીં આવે. ગરીબી, દુઃખ અને મુશ્કેલીઓ તમને ચારે બાજુથી ઘેરી લેશે. હા મિત્રો, તમારી માહિતી માટે આ દુશ્મનોએ છેલ્લા 5 વર્ષથી તમારા બધા પર તાંત્રિક વિધિઓ કરી છે. તેઓ વિવિધ તાંત્રિક બાબાઓની મુલાકાત લઈ ચૂક્યા છે અને તમારા નામે જાદુટોણા કર્યા છે. તેઓએ તેનો ઉપયોગ તાંત્રિક પ્રથાઓમાં કર્યો છે. અને તેના કારણે તમારા કુળદેવતા હવે તેમના નિયંત્રણમાં આવી ગયા છે.
હા મિત્રો, તેઓએ તમારા વાળનો ટુકડો અથવા તમારા કપડાનો એક નાનો ભાગ, તમારા ચંપલ, પગરખા, તમે જે કંઈ પહેરતા હતા તેમાં તમારી સકારાત્મક ઉર્જા હતી તે બધું જ લીધું હશે. તેઓ ગુપ્ત રીતે તે તમારા ઘરમાંથી લઈ ગયા અને પછી તેમને તેમની તાંત્રિક પ્રથાઓમાં ઉપયોગમાં લીધા, જેનાથી તે દૈવી શક્તિ બંધાઈ ગઈ. મિત્રો, હવે તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાઈ ગઈ છે. અરાજકતા ફાટી નીકળવાની છે. જો તમે આ નકારાત્મકતાને દૂર નહીં કરો, મિત્રો, આ તો શરૂઆત છે. જો તમે આજે નહીં સમજો, મિત્રો, કાલથી તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. કારણ કે આ 4 દુશ્મનો છેલ્લા 5 વર્ષથી તમારા બધા પર હુમલો કરી રહ્યા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વિડિયોમાં અમે દરેક વિગતો, દરેક ઉકેલ સમજાવીશું. તો ફક્ત વિડિયો કાળજીપૂર્વક જુઓ. હા મિત્રો, અને જો તમને હજી સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં જય માતા કુળદેવી લખો. માતા કુળદેવીના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે. તમારી માહિતી માટે, આ 4 દુશ્મનો છેલ્લા 5 વર્ષથી તમારા જીવન પર તાંત્રિક વિધિઓ કરી રહ્યા છે, પરંતુ તેઓ તમને એક વાર પણ નુકસાન પહોંચાડી શક્યા નથી. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે એક દૈવી શક્તિ તમારા જીવનનું રક્ષણ કરી રહી છે, ત્યારે તેમણે તે દૈવી શક્તિને નિયંત્રિત કરવાની યોજના બનાવી. આ દૈવી શક્તિને નિયંત્રિત કરવી એ કોઈ બાળકની રમત નહોતી. મિત્રો, આ દૈવી શક્તિ પોતે જ તેમના નિયંત્રણમાં આવી ગઈ છે. તમારા શરીરમાં રહેલી સકારાત્મક ઉર્જા, જેનો ઉપયોગ તેઓ તેમના તાંત્રિક વ્યવહારમાં કરતા હતા, તે દૈવી શક્તિને ત્યાં લાવીને તેને ફસાવી દીધી. હા મિત્રો, હવે તમારે તેને તમારા પોતાના હાથે બચાવવી પડશે. તો મિત્રો, ભૂલથી પણ તમારે કયા કાર્યો ટાળવા જોઈએ અને તમારે કયા પગલાં લેવા જોઈએ? ચાલો વિગતવાર જાણીએ. જો તમે આ કાર્ય કરો છો અને આ ઉપાય કરો છો, તો આ દૈવી શક્તિ સંપૂર્ણપણે મુક્ત થઈ જશે અને પછી કાલથી તમારા જીવનકાળમાં તમારું આખું ઘર અપાર સંપત્તિથી ભરાઈ જશે અને તમારા દુશ્મનોનો પણ નાશ થશે. હા મિત્રો, ફક્ત વિડિયો ધ્યાનથી જુઓ. અમે તમને હંમેશા તમારી પહેલા કરેલી ભૂલ વિશે માહિતી આપીએ છીએ કારણ કે તમારા જીવનની સૌથી મોટી નબળાઈ એ છે કે તમે જાણ. મિત્રો, તમારે તમારી જાતને નિયંત્રિત કરવી પડશે કારણ કે તમારા દુશ્મનને ખબર છે કે તમારી નબળાઈ ક્યાં છે. હા મિત્રો, અને તે હંમેશા આ નબળાઈ પર હુમલો કરે છે. છેવટે, આ દુશ્મન કોણ છે અને તે તમને શા માટે નષ્ટ કરવા માંગે છે? તો તમારી માહિતી માટે, આ 4 દુશ્મનો બીજું કોઈ નહીં પણ તમારા નજીકના સંબંધીઓ છે. કેટલાક મિત્રો છે, કેટલાક નજીકના મિત્રો છે, અને એક તમારા પોતાના ઘરમાં છુપાયેલો છે. હા મિત્રો, તમારી માહિતી માટે, એક તમારા પોતાના પરિવારનો છે, તમારા પિતાના પરિવારનો છે. આ જ વ્યક્તિ તમારી પ્રગતિથી ખૂબ જ ઈર્ષ્યા કરે છે. તે તમારી પ્રગતિ સહન કરી શકતો નથી અને તમારી પાછળ છે. બીજો એક પાડોશી છે જે તમારી સાથે સારો હોવાનો ડોળ કરે છે પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે. હવે, તેઓ બધાએ સાથ આપ્યો છે, કારણ કે ચોર પિતરાઈ ભાઈઓ છે. આમ, તેઓ બધા સાથે મળીને તમારા પર હુમલો કરી રહ્યા છે, અને તેઓ 70% સફળ થયા છે. પરંતુ મિત્રો, હજુ 30% બાકી છે, અને આજનો વિડિયો તમને 100% સચોટ માહિતી પ્રદાન કરશે અને જીવન બદલી નાખનાર સાબિત થશે. હા મિત્રો, તમારે પહેલા તેમને ઓળખવા પડશે. જેમ અમે તમને કહ્યું હતું, બીજો દુશ્મન તમારા પડોશમાં છે, અને એક તમારા સંબંધીઓમાંનો છે. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે, ત્યારે તેઓ તમારા શબ્દો કરતાં તમારા સામાન પર વધુ નજર રાખે છે.
તેઓ તમારા ઘરના સંસાધનો પર નજર રાખે છે. તેઓ તમારી સાથે ઓછી વાત કરે છે, પરંતુ તેઓ તમારા ઘર પર ઘણું ધ્યાન આપે છે. હા મિત્રો, આ લોકોના નામ શું છે? આ પણ સાંભળો. તેમના નામના પહેલા અક્ષરો PLRSN અદી અને C થી શરૂ થાય છે. આમાંના 4 લોકો તમારા પોતાના મિત્રો, સંબંધીઓ અને પડોશીઓ છે. અને તેમાંથી એક સ્ત્રી મિત્રો છે. આ ધ્યાનથી સાંભળો, અને આ સ્ત્રી તમારી પોતાની લોહીની સગી છે. તે તમારા પોતાના પરદાદાના પરિવાર સાથે સંબંધિત છે. તેથી જ તમારે બધાએ હવે તેમનાથી સાવધ અને સાવધ રહેવું જોઈએ. પ્રથમ, તમારે તે લોકોને રોકવા જોઈએ જેઓ તમારી નબળાઈઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ કરવા માટે તમારે તેમના શબ્દોમાં ન પડવું જોઈએ. આ લોકો ક્યારેય તમારું ભલું ઈચ્છતા નથી. જો તમને લાગે કે તેઓ તમારા પોતાના ભલા માટે બોલી રહ્યા છે, મિત્રો, તો તમારે ક્યારેય તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. તમારે સમજવું જોઈએ કે તમારા દુશ્મનો, તમારા શત્રુઓ, હંમેશા તમારો વિનાશ શોધે છે. હા મિત્રો, તમારે તેમના દ્વારા ઘડવામાં આવતા. જો તમે હવે તમારી જાતને કાબૂમાં નહીં રાખો, મિત્રો, તો તેઓ કાલે રાત્રે 12 વાગ્યાથી તમારા બધા પર તાંત્રિક વિધિ કરવા જઈ રહ્યા છે. હા મિત્રો, આ ચારેય સાથે મળીને કરશે. તેથી તમારે હવે સાવચેત રહેવું જોઈએ. તો મિત્રો, તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ જેથી દુશ્મન તમારો નાશ ન કરી શકે, જેથી દુશ્મન તમારી નબળાઈઓનો લાભ ન લઈ શકે, અને પછી તમારે કયા પગલાં લેવા જોઈએ. આપણે આ બધાની વિગતવાર ચર્ચા પછી કરીશું. તો મિત્રો, ધ્યાનથી જુઓ. આગળ વધતા પહેલા, જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય, તો હું ફરી એકવાર કહી રહ્યો છું, કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં 3 વખત જય બાલાજી મહારાજ લખો. દીકરા, તમને બાલાજીના આશીર્વાદ મળશે, અને હું ખોટો નથી. 24 કલાકની અંદર તમને સંપત્તિ સંબંધિત મહાન સમાચાર પ્રાપ્ત થશે. મિત્રો, ચાલો કાલથી તમારા જીવનમાં તમારે કયા નિયમો અપનાવવા જોઈએ તે વિગતવાર શોધીએ જેથી દુશ્મનો જે તમારી નબળાઈઓ, તમારી માસૂમિયત, તમારા સારા સ્વભાવ, તમારી મદદરૂપતા અને તમારી આદતનો ઉપયોગ કરે છે તેઓ ફરી ક્યારેય તમારો ઉપયોગ ન કરી શકે. ઉપરાંત, આ નિયમોને સમજો જે તમારા મન, તમારા શરીર અને તમારા ઘરને એટલા શુદ્ધ કરશે કે તમારા કુટુંબ દેવતા સાથે સંબંધિત કોઈપણ ઉપાય ક્યારેય અધૂરો નહીં રહે, કારણ કે કુટુંબ દેવતાની શક્તિ ફક્ત ત્યાં જ રહે છે જ્યાં પવિત્રતા હોય છે, અને જ્યાં મન ડગમગે છે ત્યાં દુશ્મનની પકડ રહે છે. પહેલો નિયમ એ છે કે કાલથી તમે તમારા વિચારો, તમારી સમસ્યાઓ અને તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરવાનું બંધ કરી દેશો. ઘણા લોકો પોતાને પોતાનો માનીને તમને તમારા હૃદયના રહસ્યો ફેલાવવા દબાણ કરે છે. પછી તેઓ તે માહિતી ફેલાવે છે, તમારી વિરુદ્ધ વાતાવરણ બનાવે છે. દુશ્મન હંમેશા તલવાર લઈને આવતો નથી. તે સ્મિત સાથે આવે છે. તે સહાનુભૂતિ સાથે આવે છે. તે તમારી લાચારી સાંભળે છે અને પછી તે લાચારી પર હુમલો કરે છે. તેથી કાલથી ઓછું બોલવાનો અને વધુ અવલોકન કરવાનો નિયમ બનાવો. મીઠી વાત કરનાર દરેક વ્યક્તિ તમારી પોતાની નથી, અને ચૂપ રહેનાર દરેક વ્યક્તિ તમારો દુશ્મન નથી. પરંતુ જે તમને વારંવાર નીચા પાડે છે, તમારા નિર્ણયો પર હસે છે અને તમને એવું લાગે છે કે તમે કંઈ કરી શકતા નથી તેનાથી પોતાને દૂર રાખવું એ સમજદારી છે. બીજો નિયમ એ છે કે કાલથી તમે કોઈને પણ તમારી ભલાઈ સાબિત કરવાનો પ્રયાસ કરવાનું બંધ કરી દેશો. ઘણા લોકો આજાળ. તમે તમારા ઘરનું વાતાવરણ, ખાસ કરીને તમારા રૂમ અને તમારા મુખ્ય દરવાજાને શુદ્ધ રાખશો. પવિત્રતાનો અર્થ ફક્ત સ્વચ્છતા નથી.
પવિત્રતાનો અર્થ ઉર્જાને હળવી કરવી છે. જો ઘરમાં લાંબા સમય સુધી જૂઠ, ઝઘડા, દુર્વ્યવહાર, રડવું, ધોવા અને નકારાત્મક વિચારો ચાલુ રહે તો આ બંધનને મજબૂત બનાવે છે. તેથી કાલથી શરૂ કરીને સવારે ઉઠતાની સાથે જ તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે થોડું સ્વચ્છ પાણી છાંટવાનો પ્રયાસ કરો. આ મુશ્કેલ કાર્ય નથી, તે એક સંકેત છે કે તમે તમારા ઘરની સીમાઓને પવિત્ર માનો છો. આ પછી ધીમે ધીમે ઘરના કોઈપણ ખૂણામાંથી તૂટેલી વસ્તુઓ, ફાટેલા કપડાં, ફેંકી દેવાયેલા સ્લીપ, ગંદા જૂતા અને ચંપલ દૂર કરવાનું શરૂ કરો. દુશ્મનનું બંધન ઘણીવાર એવી જગ્યાએ રહે છે જ્યાં અવ્યવસ્થા અને ભારેપણું હોય છે. ચોથો નિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો સીધો સંબંધ કુટુંબ દેવતા સાથે છે. કાલથી તમે તમારા શરીરને શુદ્ધ રાખવાનો નિયમ પણ અપનાવશો. આનો અર્થ એ નથી કે કોઈ મુશ્કેલ ઉપવાસ કરવો, પરંતુ ફક્ત એટલું જ કે તમે દરરોજ સ્નાન કર્યા પછી જ કોઈ પ્રાર્થના અથવા ઉપાય પર વિચાર કરશો. સ્નાન કર્યા વિના, સ્વચ્છ કપડાં વિના અને સ્વચ્છ મન વિના કરવામાં આવતા ઉપાયો નબળા પડી જાય છે. કુળદેવતાને પવિત્રતા ગમે છે. જો તમે કોઈ ધાર્મિક વિધિ કરવા બેસો છો અને કોઈના પ્રત્યે દ્વેષ, વેર કે સતત ભય રાખો છો, તો ધાર્મિક વિધિ તેના સંપૂર્ણ પરિણામો આપશે નહીં. તેથી કાલથી એક નિયમ બનાવો કે ધાર્મિક વિધિ કરતા પહેલા તમે 5 મિનિટ શાંતિથી બેસો, ઊંડો શ્વાસ લો અને તમારા મનને સ્થિર કરો. આ સ્થિરતા સાચી શુદ્ધિકરણ છે. પાંચમો નિયમ એ છે કે કાલથી તમે તમારા આહાર પ્રત્યે થોડી વધુ કાળજી રાખશો. ખાસ કરીને ધાર્મિક વિધિના દિવસે ભારે, તળેલું, માદક અથવા કપટી ખોરાક ખાવાનું અયોગ્ય માનવામાં આવે છે. જ્યારે શરીર ભારે હોય છે, ત્યારે મન પણ ભારે રહેશે અને ભારે મન શ્રદ્ધાને નબળી પાડશે. હળવો, સરળ આહાર જાળવો. પુષ્કળ પાણી પીઓ અને મોડી રાત્રે જાગવાનું, બિનજરૂરી ગપસપ વાંચવાનું કે નકારાત્મક વિડિયોઝ જોવાનું ટાળો. દુશ્મનનો પ્રભાવ ઘણીવાર શરીર પર નહીં, પણ ઊંઘ પર હુમલો કરે છે. જ્યારે ઊંઘ ખલેલ પહોંચે છે, ત્યારે મન નિરાશ થઈ જાય છે, અને જ્યારે મન નિરાશ થઈ જાય છે, ત્યારે વ્યક્તિ પોતાની શક્તિ ભૂલી જાય છે. છઠ્ઠો નિયમ એ છે કે કાલથી તમે તમારી કમાણી અને નાણાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખશો. કોઈ કારણ વગર પૈસા ઉહીન